માનસિક શાંતિ હતી, આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી, એક પુસ્તક હતું, એક બાંકડો હતો, એક કોફી હતી, એક સૂર્યાસ્ત હતો, એક મિત્ર હતો, એક કુટુંબ હતું કે ખરેખર જેની જરૂર હતી એ પામવા માટે વધુ દોડવાની નહીં, સમયસર અટકી જવાની જરૂર હતી. આપણે કુદરતથી દૂર થતા જઈએ છીએ અને આપણે એવું કઈ રીતે અપેક્ષા રાખી શકીએ કે આપણે માનસિક રીતે સ્વસ્થ હોઈએ? જે આપણા મૂળ છે, જ્યાંથી આપણે ઉગ્યા છીએ, આવ્યા છીએ, આપણે નેચરનો ભાગ છીએ. સેવન્થ ઇઝ, ટૂંકમાં જ કહીશ, ડિસકનેક્શન વિથ એક્સરસાઇઝ. આ બહુ જરૂરી છે, કારણ કે આ સૌથી વધારે ઇગ્નોર થતું છે. આપણે બહુ ગુજરાતી પ્રજા તો, પણ બોસ્ટન યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર છે માઇકલ ઓટો, અને માઇકલ ઓટોના મત પ્રમાણે ઉદાસી અનુભવાય ત્યારે કસરત ન કરવી, એટલે ચેસ્ટ પેન થાય ત્યારે એસ્પિરિન ન લેવી, માથું દુખતું હોય ત્યારે પેરાસિટામોલ ન લેવી. કસરત એ ઉદાસીની સારવાર છે. અને એક બહુ ફેમસ સ્ટડી છે બ્લુમેન્થાલ સ્ટડી, તમે સર્ચ કરજો, બ્લુમેન્થાલ સ્ટડી ઓન ડિપ્રેશન. એ એવું કહે છે કે નિયમિત કસરત એ ડિપ્રેશનમાં એન્ટી ડિપ્રેશન ડ્રગ જેવું કામ કરે છે. અને એટલું જ નહીં, જો તમે નિયમિત કસરત કરો છો તો એના રિકરન્સના ચાન્સીસ પણ ઓછા છે કે તમને ફરીવાર ડિપ્રેશન આવશે. મતલબ 2019 પછી મારો નેક્સ્ટ વારો 2022માં હતો. મેં તરત ફોન કર્યો સાયકેટ્રિસ્ટને કે લુક, મને એવું લાગે છે કે હું ધીરે ધીરે ડિપ્રેશનમાં સરી રહ્યો છું, પ્લીઝ હેલ્પ મી. એણે મને ફોન પર દવા લખાવી, મેં ચાલુ કરી દીધી, પણ મેં નક્કી કર્યું કે મારે વધારે નથી લેવી. એક જ મહિનામાં એ દવા હું બંધ કરી શક્યો, અને એ વાતને 1.5-2 વર્ષ થઈ ગયું. એનું કારણ એ છે કે છેલ્લા 2 વર્ષથી હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું. અને એ બહુ લોજિક બહુ સિમ્પલ છે કે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે દરેક હેપીનેસ હોર્મોન, ડોપામિન, સેરોટોનિન, એડ્રેનાલિન, એન્ડોજીનસ ઓપિયોઇડ્સ, એન્ડોર્ફિન્સ, એ બધું આપણી અંદર રિલીઝ થાય છે. મતલબ ખુશીના ફુવારા, સુખના ફુવારા. અને જે લોકો જીમ એડિક્ટ છે ને, એ લોકો તમને વધુ સારી રીતે સમજાવશે કે એક વર્કઆઉટનો એક સેટ કરીએ ને એટલે પછી આમ ઓકે થઈ જાય બધું. પણ આ ઉદાસી દરમિયાન આ રાહત અનુભવવા માટે, આ મૂડ સુધારવા માટે 10 કિલોમીટર કે મેરાથોન દોડવાની જરૂર નથી. ખાલી 30 મિનિટ ચાલવાથી પણ આ ફાયદો થાય છે. વર્કઆઉટ 30 મિનિટ કરવાથી, સ્વિમિંગ કરવાથી, કોઈ એક કસરત કરવાથી કે આઉટડોર સ્પોર્ટ રમવાથી પણ આ ફાયદો થાય છે. સો જે લોકોને, આ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે કે જ્યારે આ ચાલવા માંડે છે ત્યારે આ શાંત થઈ જાય છે. તમે ટ્રેડમિલ પર દોડતા હો ત્યારે વિચારી નહીં શકો, અને જેવો આ શાંત થાય છે, આ સક્રિય થઈ જાય છે. સો જો આને શાંત રાખવું હોય તો હાથ પગ હલાવતા રહેવા. અને આપણે ભલે 2 પગા હોય, પણ છીએ આપણે પ્રાણી. આપણું નિર્માણ ચાલતા રહેવા માટે થયું છે, આપણે ભૂલી જઈએ છીએ. આ ગાય, ભેંસ, બકરા કોન્સ્ટન્ટ, દે આર મૂવિંગ. સો બેઝિક એનિમલ એક આપણી આ નીડ છે ટુ કોન્સ્ટન્ટલી મૂવ. આપણે ભલે એક જગ્યાએ સ્થાયી થયા હોઈએ, આપણે સિવિલાઇઝેશનની રચના કરી હોય, માનવ સભ્યતા બનાવી હોય, શહેરો બનાવ્યા હોય, બધી સુખ સુવિધા બનાવી હોય, પણ આપણું મૂળ જે છે સતત ચાલતા રહેવું, એ કેમ ભૂલી જઈએ છીએ આપણે? અને માટે નિયમિત કસરતથી ખાલી શારીરિક નહીં, શારીરિક તો છે જ, પણ મેન્ટલ હેલ્થમાં ખૂબ બધો ફાયદો થાય છે. છેલ્લા 3 ફટાફટ કહી દઉં. ડિસકનેક્શન ટુ સ્લીપ. મતલબ એક બહુ સુંદર પુસ્તક છે, વાય વી સ્લીપ. આપણે શું કામ ઊંઘીએ છીએ એના પર કોકે આખું પુસ્તક લખી નાખ્યું છે. અને જો ઈશ્વર મને એક બેઝિક હ્યુમન નીડ પૂરી કરવાનું પ્રશ્ન પૂછે કે કોઈ પણ એક નીડ, તારી કોઈ એક જરૂરિયાત પૂરી થશે, તો હું એવું કંઈ મારે ખાવું નથી, મારે પીવું નથી, મારે કાંઈ કરવું, મને ખાલી સુવા દો. મારા માટે ઊંઘ એટલી જરૂરી છે, કારણ કે મારા ઘરમાં પણ બધાને ખબર છે, જે દિવસે મને ઉજાગરો થયો હોય, મારી ઊંઘ પૂરી ન થઈ હોય, બીજા દિવસે હું બહુ ઇરિટેબલ રહું છું, મને બહુ જલ્દી ગુસ્સો આવે છે, મારું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. અને ધીસ ઇઝ ટ્રુ વિથ એવરીબડી. ઊંઘ પાછળ કંઈક કારણો જવાબદાર છે. આપણે શું કામ સૂઈએ છીએ અને કેટલા કલાક સૂવું એ દરેક માટે અલગ અલગ હોય. દરેકની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય, પણ સામાન્ય રીતે ઓન એન એવરેજ
6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી ઊંઘ સેક્રિફાઈસ કરતા રહો છો, ઊંઘને કટ કરતા રહો છો, તો ક્યારેક એ તમારી મેન્ટલ હેલ્થ, ક્યારેક તમે અનુભવ્યું હશે કે તમને ઉદાસી અનુભવતી હોય, મજા ન આવતી હોય, ખાલી તમે થોડી વાર સૂઈ જાઓ ને તોય તમને મજા આવે, ફ્રેશ થઈ જાઓ. સો આઇન્સ્ટાઈન 10 કલાક સૂતા, એટલે આપણે એવું કહી શકીએ જે વધુ સૂતા હોય ઇન્ટેલિજન્ટ હોય. છેલ્લા 2 બહુ જ મહત્વના. આ જે ડિસ્કનેક્શન છે એ સૌથી કોમન છે. આપણે કોઈ પ્રેક્ટિસ નથી કરતા, પણ જો આમાં માસ્ટરી મળી શકે તો જગતની કોઈ એવી સમસ્યા નથી જે આપણે ઉકેલી ન શકીએ. અને એ છે ડિસ્કનેક્શન વિથ ગ્રેટિટ્યૂડ. આપણામાં કૃતજ્ઞતા ઓછી થતી જાય છે. છેલ્લે ક્યારે આપણે થેન્કફુલ થયા હતા કોઈને પણ? એક બહુ સરસ પત્ર છે જે હું તમને એનો ઉલ્લેખ કરું છું, અને એને કેન્સર ડાયરી ઓફ અ પેશન્ટ કહેવાય છે. આ હકીકત ઘટના, સત્ય ઘટના છે કે 58 વર્ષના એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થયું, અને એ સર્જરી હતી એમનું ઓપરેશન હતું. વેઇટિંગ લિસ્ટમાં એમનો એટલે નેક્સ્ટ ટર્ન હતો, સર્જરીમાં લઈ જવાના હતા. પોતાના રૂમમાં બેઠા બેઠા એમણે આ પત્ર લખ્યો હતો, ડાયરી લખી હતી કે અત્યારે મને કેન્સર છે, હમણાં થોડા સમયમાં મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવશે, ઓપરેશન દ્વારા મારી બ્રેસ્ટ કાઢી નાખવામાં આવશે, પછી રેડિયોથેરાપી, કિમોથેરાપી, કદાચ ઘણી બધી તકલીફોમાંથી મારે પસાર થવું પડે, પણ આ ક્ષણે હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું. મને ગ્રેટિટ્યૂડની ફિલિંગ આવે છે, કારણ કે મારી તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. એ વોર્ડમાં 10 વર્ષના, 8 વર્ષના, 12 વર્ષના એવા બાળકો છે જેઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે, જેઓ ચાલી નથી શકતા, જેમનું શરીર લાકડી જેવું થઈ ગયું છે, હાડપિંજર એમના હાડકાં દેખાય છે, એમને સ્ટ્રેચર પર લાવવામાં આવે છે. એ લોકો કેટલા વર્ષ જીવશે મને નથી ખબર, પણ મારા 58 વર્ષ સુધી ઈશ્વરે મને સારી રાખી, એ બાબતે હું ઈશ્વરનો આભાર માનું છું. આપણી માનસિક સમસ્યાઓનું મૂળભૂત કારણ એ છે કે આપણને જે નથી મળ્યું આપણે એના પર ફોકસ કરીએ છીએ, અને આપણી પાસે જે છે એને ઇગ્નોર કરીએ છીએ. મતલબ રોજ સવારે ઉઠીને એવા 3 કારણો ન મળે જેના માટે આપણે ઈશ્વરના આભારી હોઈએ. એ કાંઈ પણ હોઈ શકે. આપણે હજુ જીવીએ છીએ, સૌથી મોટું કારણ. માથા પર છત છે, ઘરમાં અનાજ છે, આપણા લવ્ડ વન્સ ઉઠ્યા છે. કેટલા લોકો રાતે સૂતા પછી બીજે દિવસે ઉઠતા નથી. જો આપણા ઘરમાં બધા સવારે જાગી જાય તો ઇટ સેલ્ફ એક સેલિબ્રેશન છે કે બધા ઉઠી ગયા. ઊંઘમાં સ્ટ્રોક આવે છે, ઊંઘમાં એટેક આવે છે, લોકો બીજે દિવસે સવારે બેટા તારા પપ્પા ઉઠતા નથી. તો એ ઘટના યાદ કરો તો રોજ સવારે એમ થશે કે ચલો બધાને ગુડ મોર્નિંગ કહીએ. બધા સાથે છે, જેને જેને પ્રેમ કરીએ છીએ એ બધા આપણી સાથે છે. આનાથી મોટું સુખ કયું હોઈ શકે? આપણું સ્વાસ્થ્ય સારું છે, આપણા સ્વજનોનું સ્વાસ્થ્ય સારું છે. તો જે ક્ષણે આપણે જે આપણી પાસે છે હજુ એના પર ફોકસ કરીએ છીએ, ધીરે ધીરે એ લાગણી, હકારાત્મક લાગણી આપણામાં ઉદ્ભવતી જાય છે. અને ડિપ્રેશન, એન્ઝાયટીનું કારણ એ જ છે, હું કોમન એ કહીશ કે જ્યારે આપણે વધુ પડતું આપણા પર ફોકસ કરીએ છીએ ને ત્યારે જ માનસિક સ્વાસ્થ્ય બગડે છે. જ્યારે મેળવવાનું વિચારીએ છીએ ને ત્યારે જ બગડે છે, જ્યારે આપવાનું વિચારીએ છીએ ને ત્યારે સુધરે છે. લાસ્ટ ઇઝ ડિસ્કનેક્શન વિથ મેડિટેશન. ધ્યાન નથી કરવું. અને ધ્યાન ઉપર તો ભાસ્કરમાં એક આખો આર્ટિકલ લખ્યો હતો કે ધ્યાન એટલે વિચાર શૂન્યતા નહીં, ધ્યાન એટલે વિચારોનું અવલોકન. કેટલો સરસ શબ્દ છે ધ્યાન. કે જ્યારે આપણી મોટાભાગની પીડાઓ કાં તો ભૂતકાળમાંથી ઉદ્ભવે છે, કાં તો ભવિષ્યની ચિંતાઓમાં હોય છે. તો જો આપણે આ વર્તમાન ક્ષણમાં જીવી શકીએ, ઇન ધીસ પ્રેઝન્ટ મુમેન્ટ, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મને ખબર નથી આમાંથી કેટલા બધા ડિપ્રેશન, એન્ઝાયટી હશે, પણ બિલીવ મે, આંખો બંધ કરીને મને કહો કે આ ક્ષણે હું જ્યારે બોલું છું તમને શું તકલીફ છે? તો કાં તો ભૂતકાળની વાતો આપણને પજવે છે, કાં ભવિષ્યની ચિંતાઓ પજવે છે. જો આપણે આ વર્તમાન ક્ષણમાં રહી શકીએ, મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ કેળવી શકીએ, તો કંઈ પ્રોબ્લેમ જ નથી. અને એ માટે મેડિટેશન જરૂરી છે. કોઈ પણ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજું જે છે
એક બહુ સુંદર પુસ્તક છે જે હું અવારનવાર કહેતો રહું છું કે મને તમે કોઈ એક ડેઝર્ટેડ આઇલેન્ડ પર ટાપુ પર એકલો મૂકી દો અને મને એક પુસ્તક આપવાની વાત કરો તો હું એમ કહીશ કે મને એ આપો. એ છે ધ પાવર ઓફ નાવ, શક્તિ વર્તમાનની, એનું ગુજરાતી ભાવાનુવાદ પણ છે. આપણી બે જાત હોય છે, એક કોન્શિયસ સેલ્ફ અને એક ઇગોઇક સેલ્ફ. અત્યારે હું બોલી રહ્યો છું એ કોન્શિયસ સેલ્ફ છે, અને મારી અંદરનો જે અવાજ છે, જે મનના વિચારો છે, ઇગોઇક સેલ્ફ છે. જો આ બે વચ્ચે આપણે અંતર કેળવી શકીએ તો આપણી મોટાભાગની આધ્યાત્મિક કસરત ત્યાં પૂરી થઈ જાય છે. 10 પરિબળો પૂરા થઈ ગયા. છેલ્લે 5 એવા વિધાનો છે જે કોઈ પણ માનસિક સમસ્યામાંથી આપણને ઉગારી શકે છે. પહેલું, આપણી મોટાભાગની નિરાશા, ફ્રસ્ટ્રેશન કે ઉદાસીનું કારણ મેઇનલી 3 છે: ઓવર એમ્બિશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અને કમ્પેરિઝન. વધુ પડતી મહત્વાકાંક્ષા અને તાત્કાલિક પરિણામ મેળવી લેવાની ઝંખના. મતલબ આપણે ઈચ્છેલું પરિણામ જો આપણી સમય મર્યાદામાં ન થાય